દાદાના જીવનમાંથી એક પણ પ્રસંગ મને એવો બતાવો કે રામ ભગવાને કાંઈ કીધું હોય ને એને ના પાડી હોય, એને કોઈ દર ફરિયાદ ન કરી લો. હા, આપણે બધા ફરિયાદ બહુ કરીએ છીએ, બહુ કરીએ, કારણ કે અમારે આગળ તો નકરી ફરિયાદો જ આવે. સ્વામી આમ તકલીફ છે ને આવી તકલીફ છે ને હેરાન થઈ ગયા છે. દુનિયામાં આજે એવા ઘણા લોકો છે કે જેને એક પગ ન હોય ને હાર્ડ વર્કિંગ કરતા હોય છે, ફરિયાદ નથી કરતા. મારા બાપ, મારે તમને ક્લિપ દેખાય, પગ જ નથી એક, અને એટલું હાર્ડ વર્ક કરે, એટલું હાર્ડ. અને આપણને બે પગ આપ્યા, બે હાથ આપ્યા, સરસ મજાનું મગજ આપ્યું, બે આંખો આપી, કદાચ ધન ઓછું આપ્યું એની હાલે, પણ સ્વાસ્થ્ય ભગવાને આપ્યું છે એટલે મોટામાં મોટી ઠાકોરજીની કૃપા છે યાર. 1000 કરોડના માલિક છો ને તમને લકવા થઈ જાય તેમ કરી હું લ્યો, હું કરી લ્યો? હાલો કયો મને, હું કરી લ્યો? ખાલી આમ ચાવી જરાક જ કરવાની, કોનું હાલે? સ્વામી ઓલી ક્લિપ દેખાડો, ઓલો બિચારો છે, આ જુઓ તમે કેટલું હાર્ડ વર્કિંગ કરે છે આ માણસ, મજૂરી કરે. जिनको काम करना है, जिनको मेहनत करनी है, जिनको भीतर में लगन है कि मुझे कुछ करना है. ઘણા તો સરકારની યોજના ઉપર રાહ જોઈને જ બેઠા, મફતમાં મળે. હું તો બહુ આ વાત કરું છું મફતની. ઘણા અમને એમ કે તમે મફતનું ખાવ, મારે અરે હાલ તું મફતનું નથી ખાતા, હાલ બધા હાલ, અમારે અરે હાલો ખબર પડે. અમે હાર્ડવર્ક કરી એટલે અમે બધાને એવું કે પાવડો લઈને જ મજૂરી કરે તો જ એને મહેનત કરી કહેવાય. અમારું કામ અમે કરીએ છીએ, તમારું કામ તમે કરો છો. ઘણા સાહેબ ખાલી સાઇન જ નથી કરતા. જેને ભગવાને જે કામ હોપ્યું છે ઈમાનદારી પૂર્વક જ્યારે કરતો શીખી જાય, ફરિયાદ કર્યા વગર. તમામ યુવાનોને વિનંતી છે, માવા છોડવાના છે આપણે.